જો તમે યુએએન નંબર ભૂલી ગયા હોય ને તો આ વિડીયો તમારી માટે છે। હું 1 મિનિટની અંદર તમને સમજાવીશ કે યુએએન નંબર કઈ રીતે શોધો। હવે યુએએન શું છે એ પહેલાં આપણે સમજીએ। હવે યુએએનનું પૂરું નામ થાય છે કે યુનિવર્સલ એકાઉન્ટ નંબર। હવે જો તમે નોકરી કરતા હોય, જોબ કરતા હોય તો તમારા ખાતામાંથી જે પીએફ કપાય છે તો પીએફ કપાય છે એની માટે ઈપીએફઓ દ્વારા તમને યુએએન નંબર આપવામાં આવે છે। અને આ યુએએન નંબરની અંદર પાસબુક જનરેટ થાય છે જેની અંદર જે તમારા પૈસા જે કપાય છે એ એમાં જમા થાય છે। અને જો તમે નવું જોઈનિંગ કરવાના હોય તો ત્યાં પણ તમને એવું કહેવામાં આવે છે કે યુએએન નંબર આપો। હવે જો ખાસ કરીને ઘણા લોકો આ યુએએન નંબર ભૂલી જાય છે અને આ યુએએન નંબર 12 અંકનો હોય છે। તો કઈ રીતે શોધો અને ચાલો આપણે આ વિડીયોમાં જોઈએ। હવે સૌથી પહેલાં તમારે ગૂગલમાં આ ઈપીએફઓની જે વેબસાઇટ છે ને એ ખોલવાની છે। આ વેબસાઇટની લિંક હું કમેન્ટમાં એડ કરી દઉં છું, એટલે ત્યાં જઈને તમે વેબસાઇટ એક્સેસ કરી શકશો। આ વેબસાઇટ ખોલવાની છે। ત્યારબાદ તમારે અહીંયા જે કોર્નર ઉપર 3 ટપકા હશે એની ઉપર ક્લિક કરી અને નીચે આવીને ડેસ્કટોપ સાઇટ છે ને એ કરી નાખવાનું છે। શું કામ? કેમ કે આમાં જે લખેલું છે એ તમને ક્લિયર જોઈ શકો। હવે જો અહીંયા એક ઓપ્શન છે યુએએન, હવે આની ઉપર ક્લિક કરવાનું। ત્યારબાદ તમારે આ ગેટ સ્ટાર્ટ છે એની ઉપર ક્લિક કરવાનું। હવે અહીંયા અમુક વિગતો તમારે એડ કરવાની છે જે યુએએન નંબરની અંદર હોવી જોઈએ, જેમ કે પેલું મોબાઈલ નંબર। તો અહીંયા તમારે એ મોબાઈલ નંબર એડ કરવાનો છે કે જે યુએએન અંદર મોબાઈલ નંબર તમે રજીસ્ટર કરેલો હોય। ત્યારબાદ તમારે કોઈ આઈડી પ્રૂફ જેમ કે આધાર કાર્ડ છે, મેમ્બર આઈડી છે અથવા પાન કાર્ડ। ખાસ કરીને જો તમે આધાર કાર્ડ એડ કરો છો તો આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે, નહીંતર ઓટીપી નહીં આવે। અથવા તો તમે પાન કાર્ડ સિલેક્ટ કરી શકો છો। ત્યારબાદ જે પણ ઉપર ડોક્યુમેન્ટ તમે સિલેક્ટ કર્યું છે એ ડોક્યુમેન્ટ તમારે અહીંયા ડોક્યુમેન્ટનો નંબર લખવાનો છે। જેમ કે આધાર કાર્ડ સિલેક્ટ કર્યું હોત તો અહીંયા આધારનો નંબર લખવાનો રહે। પાન કાર્ડ સિલેક્ટ કર્યું છે ત્યારબાદ તમારે અહીંયા પાન કાર્ડનો જે નંબર છે એ તમારે લખવાનો છે। ત્યારબાદ જે અહીંયા કેપ્ચા છે એ અહીંયા કેપ્ચા નીચે એન્ટર કરી દેવાના છે। ચાલો, મારી ડિટેલ મેં એડ કરી દીધી છે અને હું કેપ્ચાને એડ કરી દઉં છું। હવે ત્યારબાદ અહીંયા ઓટીપી ઉપર હું ક્લિક કરીશ। ત્યારબાદ જે ઓટીપી આવે છે એ ઓટીપી તમારે ક્યાં એન્ટર કરવાનો છે? જો આ જે નીચે ઓટીપીનું જે ઓપ્શન છે ત્યાં તમારે અહીંયા જે ઓટીપી જે છે તમારે એન્ટર કરી અને વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરવાનો છે। ત્યારબાદ તમને તમારો યુએએન નંબર જોવા મળશે અને યુએએન નંબર તમારે નોટ કરી લેવાનો છે। હવે પછીના વિડીયોમાં હું સમજાવીશ કે યુએએન નંબર કઈ રીતે લોગિન કરવો અને પાસવર્ડ ભૂલાઈ ગયો તો કઈ રીતે પાસવર્ડને રિકવર કરવો। મળશું નવા વિડીયો સાથે।